જામનગરના સ્વામિનારાયણ ગુરુકુળની થાઈલેન્ડના સર્વોચ્ચ બૌદ્ધ ધર્મગુરુ સોમદેવ ફ્રાના અને રામાયણ સિરિયલના ટીવી કલાકાર શ્રી રામ ગગન મલિક દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. ગુરુકુળ સંકુલમાં પરંપરા મુજબ તિલક, ચાંદલો, પુષ્પહાર અને વૈદિક મંત્રોચ્ચાર સાથે મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂજ્ય ધર્મગુરુ અને તેમની ટીમે ગુરુકુળ સંચાલિત આયુર્વેદ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને વિવિધ સેવાઓ સારવાર વિશે વિગતવાર માહિતી મેળવી હતી. આ પ્રસંગે ગુરુકુળમાં ચાલી રહેલા શૈક્ષણિક કાર્યક્રમો અને આધ્યાત્મિક શિક્ષણ અંગે મહેમાનોને માહિતી આપવામાં આવી હતી. આ તકે ગુરુકુળમાં હર્બલ ગાર્ડનમાં વૃક્ષારોપણ સાથે ભારત થાઈલેન્ડ મિત્રતાનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે બૌદ્ધ ધર્મગુરુનું વિશેષ પ્રતિનિધિ મંડળ ઉપસ્થિત રહેલું હતું. પૂજ્ય ધર્મગુરુ સોમદેવ ફ્રાનાના વરદ હસ્તે ઔષધીય અને ધાર્મિક મહત્વ ધરાવતા કપૂર, રુદ્રાક્ષ અને બીલીપત્રના છોડનું રોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રામાયણ સિરિયલમાં ભગવાન શ્રી રામનું પાત્ર ભજવનાર અભિનેતા ગગન મલિક ઉપસ્થિત રહ્યા હતા. આ મુલાકાત બાદ સર્વે મહેમાનોએ ગુરુકુળના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ પટેલના નિવાસસ્થાને પધરામણી કરી હતી, જ્યાં પિયુષભાઈ પટેલ તથા તેમના પરિવારજનોએ ધર્મગુરુના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આગ લાગે ત્યારે ગભરાશો નહીં, સમજદારીથી કામ લો. આગ લાગવાની ઘટના કોઈ પણ સમયે બની શકે છે. તમારી અને તમારા પરિવારની સુરક્ષા માટે આ બાબતો હંમેશા યાદ રાખો. એલાર્મ વગાડો, આસપાસના લોકોને ચેતવો, તરત જ 101 પર કોલ કરો અને ફાયર બ્રિગેડને જાણ કરો. ધુમાડો હોય તો જમીનની નજીક રહી અને બહાર નીકળવાનો પ્રયત્ન કરો. લિફ્ટનો ઉપયોગ બિલકુલ ન કરો. હંમેશા સીડીનો ઉપયોગ કરો. આગ લાગેલા વિસ્તારમાં પાછા નહીં જાઓ. ભીડ ન કરો અને ફાયર બ્રિગેડની કામગીરીમાં અવરોધ ન બનો. ચાલો સૌ સાથે મળી આપણા જામનગરને અગ્નિ સુરક્ષિત શહેર બનાવીએ. આગ લાગે ત્યારે તરત કોલ કરો 101. જામનગર ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ. તમારી સુરક્ષા અમારી જવાબદારી. જામનગર મહાનગરપાલિકા કચેરી, જામનગર.